નમસ્કાર મિત્રો, આજે કાઠિયાવાડનો પ્રખ્યાત ઘૂંટો બનાવીએ છીએ અને તરગોળ ડેમના કુદરતી દ્રશ્યોની હારમાળાઓ તમને ખૂબ ગમશે. આજે ચલતે ચલતેમાં આપણે જીવનમાં લાગણીવશ હા પાડીને આપનો સમય વેડફીએ છીએ, એના વિશે વાત કરીશું. રેસીપી લાંબી હોવાથી અમે છાંયડે બેસવાનું નક્કી કર્યું. બાજુમાં જ કચરાપેટી છે, છતાં લોકોએ જ્યાં ત્યાં પ્લાસ્ટિકના ફૂડ પેકેટ, બોટલ, ગ્લાસ વગેરે બહાર ફેંક્યું છે. અમે કોઈ પણ સ્પોટ પર જઈએ એટલે પહેલાં આજુબાજુ સ્વચ્છતા અભિયાન કરી લઈએ. આજે આપણે કાઠિયાવાડનો પ્રખ્યાત ઘૂંટો બનાવીશું. ઘૂંટામાં આપણે 5 જાતની દાળ ઉમેરીશું. બધી દાળને 3 કલાક સુધી પલાળી રાખેલી છે. તપેલામાં જલ ગરમ કરવા મૂકીશું. દર ઉત્તરાયણે અમે કેટલાક મિત્રો શહેરના લાઉડસ્પીકરો અને દારૂખાનાના યુદ્ધથી દૂર નેચરલ જગ્યાએ નીકળી પડીએ છીએ. ચણા દાળ, મગ દાળ, મસૂર દાળ, અડદ દાળ અને તુવેર દાળ ઉમેરીશું. દાળને બફાવા દઈશું. ફીણ કાઢી લઈશું. મિત્રો, આપણે ઘણા વિડીયોમાં આ ફીણ કેમ કાઢવું એ વિશે કહેલું છે. એ કેમ કાઢીએ છીએ એ કોમેન્ટમાં ટૂંકાણમાં કહેવાનું છે. દાળ અધકચરી બફાયા પછી તુવેર દાણા, લીલા વટાણા, ચોળી, લીલા ચણા, વાલપાપડી અને સ્વીટકોર્ન દાણા ઉમેરીશું. મકર સંક્રાંતિએ મકર અર્થાત મગરભાઈ ફરવા નીકળ્યા છે. મિત્રો, આ ઘૂંટો સારી રીતે બનાવવા માટે 4 થી 6 કલાક જેટલો સમય લાગે છે. હવે શક્કરિયા, બટાકા, ટીંડોળા, ફ્લાવર, રીંગણ, કોબીજ, લીલી ડુંગળી, લીલું લસણ ઉમેરીશું. ગાજર, દૂધી, કેપ્સિકમ, કાકડી ઉમેરીશું અને બફાવા દઈશું. કાચા ટામેટાં, પાકા ટામેટાં, મૂળા, ડુંગળી, મેથી ભાજી, મૂળાની ભાજી, સુવા ભાજી ઉમેરીશું. પાલક, અને લીલા ધાણા ઉમેરીશું. મસાલા ઉમેરીએ. ચોપ કરેલું લસણ, આદું, લીલી હળદર,
મીઠું અને લીલા મરચાં ઉમેરીશું. થોડું ગરમ જલ ઉમેરીશું. ઘૂંટો તમારે જેટલો પાતળો બનાવવો હોય એટલું તમે જલ ઉમેરીને રસાદાર બનાવી શકો છો. બધું બરાબર બફાવા દઈશું. બધા શાકભાજી બફાયા પછી છેલ્લા આપણે સફરજન અને પાકું કેળું ઉમેરીશું. મિત્રો, તમે આમાં બીજી શાકભાજી ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. આમાં શાકભાજીનું પ્રમાણ ઓછું વધતું હોય તો પણ ચાલશે. આપનો સરસ ટેસ્ટી ઘૂંટો તૈયાર થઈ ગયો છે. ઘૂંટા સાથે મકાઈના રોટલા છે અને ચોખાની પાપડી પણ છે. આખો દિવસ અહીંયા જ વિતાવવાનો છે, તો સાંજે સ્વીટકોર્ન મકાઈ શેકી, ભોજન પ્રસાદ પહેલેની પ્રાર્થના, ભોજનમાં ઘૂંટો, શીરો, મકાઈના રોટલા, ચોખાની પાપડી અને તલની ડ્રાય ચટણી. આ વખતે તરગોળ ડેમ આવ્યા છીએ, જ્યાં અમે આખો દિવસ આવી સુંદર પ્રકૃતિ અને ખુશનુમા વાતાવરણમાં વિતાવીશું, જ્યાં ફક્ત પવનના સુસવાટા, પંખીઓના કલરવ અને પવનના સરવડાટથી ઉત્પન્ન થતા સરોવરના જળનો ખડખડ અવાજ, ક્યાંક બકરીઓની મેમે અને ચારેય બાજુ કલારના છોડની સુગંધ. બસ હવે ઘડિયાળને પોઝની સ્વિચ દાબી દઈએ કે સમયને સ્ટેચ્યુ કહીને થંભાવી દઈએ, એ જ ઈચ્છા થાય. મારા જીવનનો ઘણો કિંમતી સમય મેં લાગણીવશ હા પાડીને બરબાદ કર્યો છે, તો આજે ક્યાં અને કેવી રીતે ના પાડવી એ વિશે વાત કરીશું. આપ કદાચ યુવાન છો તો તમને આજનો વિચાર ખૂબ ગમશે. દરેક વખતે કોઈ કામ માટે હા પાડવી એ સજ્જનતા નથી. ઘણીવાર એમાં આપણો કિંમતી સમય વેડફાય છે. જ્યારે કોઈ એનું કામ તમારા ખભા પર મૂકે, લાગણીના નામે દબાણ કરે, આ કામ તું જ કરી શકે છે, એનું કામ કરાવવા આપણા વખાણ કરે, આ કામ તું જ કરી શકે છે, ક્યાં તો ધંધામાં તમારા કામની પૂરી કિંમત તમને ન ચૂકવે, બાર્ગેન કરે, ત્યારે ના કહેવું એ ખોટું નથી પણ જરૂરી છે. પરંતુ એને મોઢા પર ના પાડશો તો એ
આ જીવન તમને આંખમાં રાખશે. એ સમયે તમારે એવું કહેવું જોઈએ, હું તમારી વાત સમજું છું, પણ અહીં અત્યારે મારી મર્યાદા છે. અને જે તમારી ના સાંભળીને નારાજ થતો હોય એ તમને નથી ઈચ્છતો, એ તમારી સુવિધા ઈચ્છે છે. એ મીઠું બોલીને તમારી પાસેથી એનું કામ કઢાવી લે છે. પ્રકૃતિને જુઓ, નદી ક્યારેય અટકતી નથી કે ચાલો હરિદ્વાર પવિત્ર સ્થળ છે તો ત્યાં રોકાઈ જઈએ. તેમ છતાં તેને પવિત્ર કહીએ છીએ. સૂરજ સૌને પ્રકાશ આપે છે, પરંતુ કોઈના બારણે ઊભો નથી રહેતો. એ પ્રમાણે આપણે પણ શીખવું પડશે કે ક્યાં હા પાડવી અને ક્યાં પ્રેમથી ના કહેવું. કારણ કે જ્યારે તમે તમારા સમયને સન્માન કરશો ત્યારે જ જીવન તમારું સન્માન કરશે. આપણે ઘણીવાર એવું કહીએ છીએ, આપણું મન અંદરથી ના કહે પણ લોકો શું કહેશે, અંદરથી આપણે હા પાડી દઈએ છીએ. ઘણા કહે છે, તું નહીં કરે તો બીજું કોણ કરશે, અને કોઈ કહેશે, તારા માટે અમે કેટલું કર્યું છે. આવા વચનો એ પ્રેમ નથી ભાઈ, પણ લાગણીનો ભાર છે. દરેક કામ તમારું નથી, દરેક બોજ તમારે ઉપાડવાનો નથી. ખેતર પણ જાણે છે કે દરેક ઋતુમાં બધું ઉગતું નથી. એમ જ જીવનમાં પણ દરેક વખતે ના કહેવું એ અહંકાર નથી, એ સમજદારી છે. જો તમારો મિત્ર કે સંબંધી તમારી નાથી ગુસ્સે કે નારાજ થાય તો સમજજો, એને તમારી સાથે નહીં, તમારા કામ સાથે સંબંધ છે. યાદ રાખજો, તમે એ બાબતે તમારી બાઉન્ડ્રી નક્કી નહીં કરો તો લોકો તમારો ઉપયોગ કરશે અને તમે અશાંતિ અને દુઃખનો ભોગ બનશો. જો જીવનને સરળ અને હળવું બનાવવું હોય તો એક કામ કરો, જ્યાં તમારું હૈયું ના કહે ત્યાં પ્રેમથી ના પાડી દો. અને હા, પહેલાં તો આપણે પણ જો કોઈ સાથે લાગણીવશ કામ કરાવતા હોઈએ તો એ કરાવવાનું બંધ કરીશું. તો તમારા સંબંધો સારા બનશે અને વિકાસ પણ પામશે. મિત્રો, મારું આ મનોમંથન આપને અગત્યનું લાગ્યું કે ખૂબ અગત્યનું લાગ્યું એ કોમેન્ટ કરશો. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.